મિત્રો, એફએફબી દફતરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। દેશના સૌકતા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં દબાણ કરી સ્ટોલ ઊભા થયા અને સિવિલ હોસ્પિટલ સત્તાધીશોના આંખે પાટા બાંધેલા રહ્યા। ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા। સિવિલ હોસ્પિટલના એન્જિનિયર અંધારામાં હોવાનું ટેલિફોનિક વાતચીતમાં કહ્યું। સ્ટોલ કોણે ઊભા કર્યા છે, કોની મંજૂરીથી ઊભા કર્યા છે તે તપાસ ચાલી રહી હોવાનું કહ્યું રટણ। શ્રાવણ માસના ઝઘડિયામાં સિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલા જ્ઞાન યોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથની ગુફામાં બરફની બાબાની પ્રતિકૃતિ નિહાળવા લોકો ઉમટ્યા। હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથે શ્રાવણ માસમાં સુંદરકાંડના ભક્તિમય સંકલ્પ લેવાયા। ભરૂચના નર્મદા અને દરિયાના સંગમ સ્થળ નજીક ભાડભૂત બેરેજ યોજના પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। માછીમારોને આવનાર સમયમાં બેરોજગાર થવું પડે તેવા આક્ષેપ। ભરૂચ મામલતદાર કચેરી ખાતે 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલો જનસેવા કેન્દ્ર ખુલ્લો મુકાયો। 95 ગામના લોકોને થશે લાભ। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। ભરૂચ સિવિલના પાર્કિંગમાં દબાણ કરી સ્ટોલ ઊભા થયા અને સિવિલ સત્તાધીશોની આંખે પાટા બાંધેલા રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। જુઓ શું છે અહેવાલ। ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ સુવિધાઓ દર્દીઓને મળી રહી છે, પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલનું પાર્કિંગ હોવા છતાં હોસ્પિટલની આગળ જે જગ્યા છે તેમાં પાર્કિંગ બનાવી 2 વ્હીલર વાહનો અને 4 વ્હીલ વાહનો પાર્ક કરાવવામાં ઉપયોગમાં લઈ રહ્યા હોય જેના કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા વાહન ચાલકોને વાહન પાર્ક કરવા માટે હાલાકી ભોગવવા વચ્ચે પાર્કિંગની જગ્યામાં જ હવે વધુ રૂપિયા કમાવા માટે સ્ટોલ ઊભા કરાયા હોય અને સ્ટોલ પણ આવતા લોકો પોતાના વાહનો ક્યાં પાર્ક કરશે તેવા પ્રશ્નો વચ્ચે આખરે પાર્કિંગમાં સ્ટોલ ઊભા કરવાની મંજૂરી કોની તેવા પ્રશ્નો ઊભા થતા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પણ સ્ટોલ બાબતે મૌન સેવી લીધું છે। સિવિલ હોસ્પિટલ સંકુલમાં પાર્કિંગની સાથે જ જો સ્ટોલ ઊભા કરવામાં આવે અને આગ જેવી દુર્ઘટના ઘટે તો સંખ્યાબંધ વાહનો સળગી ઉઠે તેવી સ્થિતિ ઊભી થઈ છે। સાથે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના જીવના પણ જોખમ ઊભા થઈ શકે તેમ છે। સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન ગોપી મિખ્યાએ પણ કહ્યું હતું કે સ્ટોલ કોણ ઊભું કરી રહ્યું છે અને કોણે મંજૂરી આપી છે તે અમને ખબર નથી, પરંતુ આ બાબતે તપાસ કરાવીએ છીએ કારણ કે પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા પર પ્રશ્ન ગંભીર બન્યો છે। સવાલ એ પણ છે કે ભરૂચ તંત્ર હોય કે આરોગ્ય વિભાગ હોય કે ફાયર વિભાગ હોય તેમણે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં જો સ્ટોલ ઊભા થતા હોય તો તેને દૂર કરવાની જરૂરી છે। જો કે આ બાબતે સિવિલ હોસ્પિટલના એન્જિનિયર હેમાંગ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે અમે કોઈને સ્ટોલ ઊભા કરવાની મંજૂરી આપી જ નથી, પરંતુ સ્ટોલ ઊભા થઈ રહ્યા છે તે બાબતે જે સ્ટોલ બનાવે છે તેમને પૂછો। પરંતુ સિવિલ હોસ્પિટલની પ્રીમાઇસીસમાં જ સ્ટોલ ઊભા થતા હોય અને સત્તાધીશો આંખે પાટા બાંધીને બેઠા હોય તે વાત
રજૂઆત ગળે ઉતરે ખરી તે પ્રશ્નો ગંભીર બન્યા છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં આમે વાહનો પાર્ક કરવાની ભારે હાલાકી ભોગવવી પડે છે અને વાહનો પાર્ક કરવા માટે જગ્યા સાંકડી કરી રૂપિયા કમાવા માટે સ્ટોલની ફાળવણી થઈ હોય તો એ પ્રશ્ન ગંભીર બન્યો છે, પરંતુ સમગ્ર કૌભાંડમાં આખરે જવાબદાર કોણ તે પ્રશ્ન ગંભીર બન્યો છે. ભરૂચના નર્મદા અને દરિયાના સંગમ સ્થળ નજીક ભાડભૂત બેરેજ યોજના પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ભાડભૂત બેરેજ યોજના માછીમારો માટે પાટા ઉપર પાટું મારવા સમાન હોવાના કારણે માછીમારોએ પણ ભાડભૂત બેરેજ યોજના સામે સંખ્યાબંધ વાર વિરોધ દર્શાવી આક્રોશ ઠાલવ્યો. છતાં પણ નર્મદા અને દરિયાના સંગમ સ્થળ એવા ભાડભૂત નજીક દરિયાનું ખારું પાણી નર્મદામાં ન આવે તે માટે ભાડભૂત બેરેજ યોજના તાત્કાલિક જાહેર કરી કામ શરૂ કરવામાં આવતા 80% જેટલું ભાડભૂત બેરેજ યોજનાનું કામ પૂર્ણ થયું છે અને પ્રથમ માછીમારોની સિઝનમાં જ મોટી જુવાળમાં મબલક માછલીઓનું ઉત્પાદન પણ મોટી સંખ્યામાં થયું છે, જેના કારણે માછીમારોને પણ માછીમારીમાં માછલીઓનું ઉત્પાદન તો સારું થયું, પરંતુ જોઈતા ભાવ ન મળતા અને માછલીઓના સંગ્રહ માટે પણ પૂરતા પ્રમાણમાં બરફ પણ ન મળતા આખરે માછલીઓનો નિકાલ પણ તળાવ કે અન્ય સ્થળે કરવાની ફરજ પડતા માછીમારો પાસે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હોવાનો પણ અનુભવ સંખ્યાબંધ માછીમારોએ કર્યો છે. દેવસુતી એકાદશીથી ભાડભૂતના નર્મદા અને દરિયાના સંગમ સ્થળેથી માંડી જનોર સુધીના પટમાં માછીમારોએ સિઝનનો પ્રારંભ માતાજીને દૂધાભિષેક સાથે ચૂંદડી અર્પણ કરીને કર્યો હતો અને પ્રથમ જુવાળમાં જ મોટી માત્રામાં માછલીઓનું ઉત્પાદન થયું, જેના કારણે ઘણા માછીમારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી, પરંતુ માછીમારોમાં આવેલા કોળીઓ છીનવાયો હોવાનો અનુભવ થયો છે. માછીમારોને પ્રથમ જુવાળમાં મબલક માછલીઓ મળી હોવાના મામલે માછીમારોએ પણ કહ્યું હતું કે જુવાળ તો મોટી આવી હતી અને બેરેજ યોજના પછી પણ માછલીઓ જેવી જગ્યાએ જોઈએ તેવી મળતી નથી, જેના કારણે માછીમારોને પણ અવારનવાર સમયે બેરોજગારી થવાનો સામનો કરવો પડે છે. બેરેજ યોજનાના કારણે દરિયામાંથી માછલીઓ નદીમાં નહિવત આવી રહી છે, પરંતુ કાસવા, સમની, મનાડ જેવા ગામમાં માછલીઓ વધુ ઉત્પાદન થતું હોવાનું સાચા અર્થમાં માછીમારોએ જ હવે બેરોજગાર થવાનો સામનો કરવો પડશે તેવો આક્ષેપ થયો છે. ભાડભૂત બેરેજ યોજના એટલે કે બેરેજ યોજનાની કામગીરીમાં 80% કામગીરી પૂર્ણ થતાં બેરેજ યોજના નજીક અદ્ભુત નયનરમ્ય દ્રશ્ય સર્જાઈ રહ્યા છે અને વાતાવરણ પણ અદ્ભુત જોવા મળી રહ્યું છે તેવું પણ માનવામાં આવે છે. ભાડભૂત બેરેજ યોજનાથી ઉદ્યોગોને લાભ થઈ શકે છે, પરંતુ માછીમારોને સરવાળે બેરોજગાર તરફ ધકેલવાનો સરકારનું મનસૂબો હોવાનો આક્ષેપ માછીમારો કરી રહ્યા છે. માછીમારોએ મત્સ્ય ઉદ્યોગને પણ ખેડૂતો તરીકે જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર પણ પાઠવ્યું છે. એવું પણ કહેવાય છે કે ભાડભૂત બેરેજ યોજનાના કારણે દરિયાનું અને નર્મદાનું સંગમ સ્થળ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને બેરેજ યોજના પણ ભાડભૂત ખાતે બની રહી છે અને 80% કામ પણ પૂર્ણ થયું છે. ઘણા માછીમારો એવા પણ છે કે જેઓ માછીમારીનો વ્યવસાય ન હોવા છતાં પણ થર્મોકોલની સીટ ઉપર જીવના જોખમે પણ માછીમારી કરી રહ્યા છે અને રોજગારી પણ મેળવી રહ્યા છે, પરંતુ માછીમારી માટે પણ હવે આવનાર સમયમાં માછીમારો બેરોજગાર બની શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ભરૂચ મામલતદાર કચેરી ખાતે 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલો જનસેવા કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોને જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો છે, ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે પણ 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલા કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર એનઆર ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તેમજ કામ કરી શકે તેવી વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી અને ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકો જનસેવા કેન્દ્રનો લાભ લઈ શકશે. નવનિર્માણ જનસેવા કેન્દ્ર આજે જે ઊભું કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું આ કેન્દ્ર બનીને રહેશે અને મને કહેતા આનંદ થાય કે કલેક્ટરશ્રીએ પણ ખૂબ રસ રાખેલો છે. સાથે સાથે મામલતદાર બેન, પ્રાંત બેન સૌએ એક હૃદયપૂર્વક લોકોની સાચી સુખાકારી પ્રાપ્ત થાય, લોકોનું સારું ધક્કા ના ખાવા પડે
અને તમામ પ્રકારનું જ્યારે દાખલા લેવાના હોય કે કોઈ પણ દાખલા લેવાના હોય ત્યારે એને બોર્ડ પર વાંચીને જોઈને એ બીજે દિવસેના ઘેરથી બધું લઈને આવે, જેથી સરળતા વધુ ને વધુ મળે, એ જ હેતુસર આજે કરેલું છે. નમસ્કાર. આજે 28/7/2025ના રોજ આપણે ભરૂચમાં નવનિર્મિત જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. કલેક્ટર સાહેબ, ધારાસભ્ય શ્રી 151 વાગરા, 153 ભરૂચ, આરએસી સાહેબ, પ્રાંત સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે. આ તબક્કે જનસેવા કેન્દ્રમાં જે સેવાઓ હતી હવે વધુ સારી, વધુ સુવિધા સાથે અને સગવડો સાથે લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું. ઘણી નવી સેવાઓ ઉમેરી છે, જેથી કરીને અરજદારોને જે વારંવાર જે ફરિયાદો હતી, ધક્કા ખાવા પડે છે, એ ધક્કાઓ દૂર થશે અને ખૂબ સારી રીતે એમને સેવાનો લાભ મળશે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામથી વાહનોની લાંબી કતારો જામી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે ફરી એક વખત ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી હતી. ટ્રાફિક જામના કારણે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જામી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા ઊભી રહે છે, ખાસ કરીને પિકઅપ વર્ષ દરમિયાન. જો કે ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના પગલાં લેવામાં આવતા હોવા છતાં સમસ્યા યથાવત રહી છે. વાહન ચાલકોને મુસાફરો દ્વારા નિયમિત ટ્રાફિક વ્યવસ્થા માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે. પ્રશાસને પણ હવે આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારણા કરવાની જરૂરિયાત છે, જેથી અંકલેશ્વર નજીકના નેશનલ હાઈવે 48 ઉપર સર્જાતા વારંવારના ટ્રાફિક જામથી લોકોને રાહત મળી શકે તેમ છે. ભરૂચમાં મલયાલી વેલફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું હતું. ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો. કોઈ પણ જાતિ, ધર્મ કે પૃષ્ઠભૂમિના ભેદભાવ વિના નિસ્વાર્થ ભાવથી યોજાયેલી આ લોક કલ્યાણની કામગીરી પ્રશંસનીય રહી છે. શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન શિબિર કર્યું હતું. યુવાઓ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોનો પણ આ ઉદ્દેશમાં જોડાયા હતા. રક્તદાતાઓ માટે જરૂરી તબીબી તપાસ અને આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ શિબિરની સફળતામાં મલયાલી વેલફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સાથે સ્ટાફે પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેમાં આ બ્લડ ડોનેશન કેમ્પ લગભગ 15-16 વર્ષથી અમે કરતા આવીએ છીએ અને આમાં અમારા જીએનઓસીના એમ્પ્લોઈઝ પણ ઘણા બધા એમ્પ્લોઈઝ અહીંયા બ્લડ ડોનેશન આપી રહ્યા છે. લગભગ 100ની આજુબાજુ તો ગયા વર્ષે પણ અમે પાર કરી ચૂક્યા છે અને આ વખતે પણ અમે ચાલી રહ્યું છે. લગભગ અમે એ ક્રોસ કરી શકીએ એવું અમે માનીએ છીએ. આજ રોજ 27 તારીખે હું ભાવિન ભટ્ટ યુનિટી બ્લડ બેંક તરફથી મલયાલી વેલફેર એસોસિએશનને આભાર પ્રકટ કરું છું, જેણે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. બ્લડ ડોનેશન એક બહુ મહત્ત્વપૂર્ણ પ્રોસેસ છે, જેની અંદર આપણે અનેક લોકોનું જીવ બચાવી શકીએ છીએ અને સમાજને આવા લોકોની ખૂબ જરૂરત છે, જે સામેથી આવીને લોકોના જીવનને બચાવવામાં અમારો સહયોગ કરે. હું આ એસોસિએશનનો ખૂબ આભાર પ્રકટ કરીશ, તેમજ એમના દરેક મેમ્બરે આગળ વધીને અમને આમાં સહયોગ કર્યો છે. દર વર્ષે 100થી વધુ લોકોનો કેમ્પ કરીને આ એસોસિએશન અમને સાથ સહયોગ આપી રહી છે. આમોદ જંબુસરનો ઢાઢર નદીનો બ્રિજ ભારે વાહનો માટે શરૂ કરવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. ભરૂચના જંબુસરથી આમોદને જોડતા ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે બ્રિજ બંધ થતાં જ મીઠા અને ઈંટના વેપારીઓ અને શ્રમિક વર્ગને તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે જંબુસર શહેર તાલુકા વિસ્તારમાં ઈંટ ઉત્પાદકોના અંદાજે 35થી 40 ભઠ્ઠા આવેલા છે, જેમાં અંદાજિત 2400થી 3000 શ્રમિકો રોજગારી મેળવે છે અને વાહનો હાલ
વૈકલ્પિક રસ્તો ઉપર પસાર થાય છે, પરંતુ આવવા જવામાં આશરે 90 થી 125 કિમીનો ફેરો થાય છે, જેનો અંદાજિત 30 થી 40 લીટર ડીઝલ તેમજ ટોલટેક્સનું ભારણ વધે છે. વૈકલ્પિક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી જતા હોય તેથી ત્યાંના લોકલ ગ્રામજનો સાથે પણ ઘર્ષણ ઊભું થતું હોવાના આક્ષેપ સાથે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્યારે જ ઢાઢર નદી ઉપરનો પુલ અંદાજિત 300 થી 400 મીટરના બ્રિજને પસાર કરવા દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછું થઈ શકે તેમ હોવાનો આક્ષેપ સાથે ઢાઢર નદીનો પુલ ભારે વાહનો માટે ચાલુ કરવાની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરાયું હતું. અગ્રવાલ જંબુસર મીઠા ઉદ્યોગ એસોસિએશન તરફથી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારે જંબુસરમાં ઓછામાં ઓછા 70 થી 72 મીઠા ઉદ્યોગ આવેલું છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમએસ સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયેલો. તે ઉપરાંત અત્યારે દાદર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વહન બંધ થઈ ગયું છે. અમે આ કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવા આવ્યા છે કે દાદર બ્રિજ કોઈ પણ હિસાબે ચાલુ કરે જેથી કરીને અમારું મીઠાનું વહન થાય. મારું નામ વલ્લભભાઈ બાવરભાઈ રોહિત, જંબુસર બ્રિક્સ એસોસિએશન પ્રેસિડેન્ટ. અમે લોકો જંબુસર આમોદ જે દાદર બ્રિજ બંધ થયો છે એની સાથે ઈટ ઉત્પાદકો સાથે અમારા ટ્રકોના માલિકો છે એ બધા આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે. દાદર બ્રિજ જે બંધ થયો છે એને વૈકલ્પિક વ્યવસ્થા જે આપી છે એ અમને બહુ લાંબી દૂર પડે છે. એની અંદર લગભગ 80 થી 125 કિલોમીટરનો ફેરવો થાય છે. એની અંદર અમને ટ્રક માલિકોને 4200 થી 4500 રૂપિયાનું ભારણ, ડીઝલ ને બધું વધી ગયું છે, ટોલટેક્સ વધી ગયો છે. સાથે સાથે જે ગામડામાં જઈને જે વાહનો પસાર થાય છે ત્યાંના સ્થાનિક લોકો પણ રસ્તા બંધ કરીને એમાં ડ્રાઈવર, કંડક્ટર, મજૂરોને હેરાન કરે છે અને ત્યાંથી પસાર થવા દેતા નથી. તેથી લઈને અમારું કરજણ થઈને અમે ફરીને ભરૂચ પહોંચીએ છીએ ત્યારે 125 કિલોમીટરનું અમારું અંતર 80 થી 125 કિલોમીટર વધી જાય છે. તે માટે અમે દાદર બ્રિજનો એક વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે કે અમારી 6 વ્હીલની જે ગાડીઓ છે એની અંદર અમે લગભગ 12 ટનનું જ વજન ભરીએ છીએ. એટલી વાહનોને આવવા જવા દેવા માટે કોઈક વ્યવસ્થા અમને કરી આપે એટલા માટે આજે અમે જંબુસર ઈટ ઉત્પાદક મિત્રો, મીઠા ઉદ્યોગવાળા અને ટ્રકના જે માલિકો છે એ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની 4th સાલગીરી નિમિત્તે માનવ સેવાના કાર્યો કર્યા છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની 4th સાલગીરા નિમિત્તે સુરત જિલ્લાના બારડોલી અને પલસાણા ખાતે હોસ્પિટલના દર્દીઓને ફળ અને બિસ્કિટની કીટનું વિતરણ કરાયું હતું. સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી અને સત્યાગ્રહ હોસ્પિટલ બારડોલી સરકારી હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પલસાણા સરકારી હોસ્પિટલ ખાતે 151 દર્દીઓને ફળ અને બિસ્કિટનું વિતરણ કરાયું હતું. સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા 24/7/2021 ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનો આગામી કાર્યક્રમ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી 51 હિંડોળાનો મહાનૈવેદ્યનું પણ આયોજન તારીખ 22/11/2025 શનિવારના દિને આયોજન કર્યું છે. જય હરિબાવા. મારું નામ પરમાર ફેનિલ કુમાર કાંતિલાલ. હું હરિબાવા સેવક સંઘ ગ્રુપનો એક સક્રિય સદસ્ય છું. આજ રોજ શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા દર્દીઓને ફળ અને બિસ્કિટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના 24/7/2021 રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમારના દ્વારા કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમારનું 8/9/2023 રોજ દુઃખદ અવસાન થયું છે. હરિબાવા સેવક સંઘ ગ્રુપ એ ગ્રુપ માત્ર ફળ અને બિસ્કિટ નહીં પણ હરિબાવાનો મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ પહોંચે એ ઉદ્દેશથી કેલેન્ડર વિતરણ ઘરે ઘરે કરે છે. સમાજના અને હરિબાવાના બાળકો ભણી ગણીને આગળ વધે એ ઉદ્દેશથી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરે છે. બ્લડ ડોનેટનો કેમ્પનું આયોજન કરે છે. વૃક્ષારોપણનું આયોજન કરે છે અને બાવાનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે, સમાજમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ ઉદ્દેશથી 51 હિંડોળાનો મહાનવેદ સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ સમાધિ મંદિર મઠ મેગામ મુકામે દર વર્ષે હરિબાવા સેવક સંઘ ગ્રુપ આયોજન કરે છે. હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથે શ્રાવણ માસમાં સુંદરકાંડનો ભક્તિમય સંકલ્પ લેવાયો હતો.
ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસની અવસરે જ્યાં સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાવ છે, ત્યાં જ ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ પણ એક અનોખો સંકલ્પ લીધો છે. તેમણે પણ સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમથી શ્રાવણ માસ દરમિયાન દરરોજ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય યાત્રાનો પ્રારંભ જાડેશ્વર સ્થિત મહામાંગલ્ય રેસિડેન્સીથી હનુમાનજીના પૂજન અને અર્ચન સાથે કરવામાં આવ્યો હતો. ભક્તિ અને રાષ્ટ્રભાવના સાથે સંકળાયેલો આ પ્રયાસ માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક સદભાવના અને હિન્દુ રાષ્ટ્રના વિચારને પણ બળ આપતો છે. સુંદરકાંડ પાઠ દ્વારા સમૃદ્ધ અને આ સંકલ્પથી ભક્તોજનોને પણ ધાર્મિક શાંતિ સાથે આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે. સંદીપભાઈનું માનવું છે કે શ્રાવણ માસ હનુમાનજીના ચરિત્રના પઠન અને નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સમાજમાં સકારાત્મક ફેલાય છે. પહેલ પણ અન્ય ઘરો અને સંસ્થાઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહે છે. હું સુંદરકાંડ વક્તા સંદીપ કુમાર પુરાણી, જે મેં શ્રાવણ મહિનામાં આ વખતે સંકલ્પ લીધેલો અને સંકલ્પ લેવાનો મુખ્ય હેતુ કે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર બને, ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર થાય અને સમગ્ર વિશ્વ, ભારત નહીં પણ સમગ્ર વિશ્વ એ ગૌ હત્યા મુક્ત બને, આ ધરતી હરિયાળી બને, ગ્લોબલ વોર્મિંગ દૂર થાય અને દરેક માણસની અંદર એવી ચેતના આવે કે એક વૃક્ષ વાવીએ. આ અમારા સંકલ્પના અંતર્ગત શ્રાવણ મહિનામાં દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો જે સંકલ્પ હતો, આજેના પ્રથમ દિવસે આજે હું મહામાંગલ્ય રેસિડેન્સીથી એની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે. સૌને શુભકામના આપું છું કે આવનાર શ્રાવણ માસ સૌ માટે આનંદમય, મંગળમય, શુભમય નીવડે અને હનુમાનજી મહારાજ, ભગવાન શિવજી સૌની મનોકામના પૂરી કરે. આજનો મારો જે સુંદરકાંડ છે, મેં 7/9/2007થી 9/7/2007થી અમે સુંદરકાંડ શરૂઆત કરેલી અને આજે અમારો 1890મો પાઠ આજે અમે કરવા જઈ રહ્યા છે. તો આ સમાજનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. જય સિયારામ. અંકલેશ્વર પોલીસે 2 રીઢા ગુનેગારોની ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કરેલ છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે 2 ઈસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસાર માર્કેટની સર્વિસ રોડ તરફ થઈને પણ અંકલેશ્વર તરફ આવનાર છે. જે બાતમીના આધારે અંસાર માર્કેટ નજીક 2 ઈસમો આવતા તેમને અટકાવી તપાસ કરતા તેઓ પાસે રહેલ બાઇક ચોરીની હોવાનું સામે આવ્યું હતું. આ અંગે આરોપીઓ ઉસ્માન સિદ્દીકી અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર મુસ્તફા મનહીરા સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ હાંસોટ, પાનોલી, નવેઠા તથા કોસંબા ખાતેથી અન્ય 10 જેટલી બાઇક ચોરી કરી લાવી ગલેન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના નાના ટુકડાઓ કરી 2 વ્હીલરોના સ્પેર પાર્ટ વેચી દીધા હોવાનો ખુલાસો થયો હતો. જેના આધારે પોલીસે 1.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલામાં પોલીસે 2 આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કર્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે, જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે. જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ 7 જેટલી ચોરીઓ ડિટેક્ટ કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે. જેમાં હાંસોટની 4 બાઇક ચોરીઓ, 2 પાનોલીની તથા 1 કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે. આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે એ ઉસ્માન જીકરી, મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એ એમાં મળી આવેલ છે. 2 જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે. કુલ જે છે મુદ્દામાલ એ 1,83,500 જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા. એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા. એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે. માનનીય આઈજી સાહેબ, એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે.
શિવ મિત્ર મંડળ સંઘ ઉધના સુરત દ્વારા આયોજિત 36મી કાવડ યાત્રા ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવી હતી. ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના ઉધના ખાતે કાર્યરત શિવ મિત્ર મંડળ સંઘ દ્વારા આયોજિત 36મી ભવ્ય કાવડ યાત્રા આજે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે ઉમંગભેર પહોંચી હતી. પાવન નર્મદા તટે ભક્તોએ શ્રદ્ધાભેર માં નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી તેને સુરતના શિવ મંદિરો સુધી લઈ જઈ ભોળેનાથને જળ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. પ્રારંભે માત્ર 11 કાવડ યાત્રીઓથી શરૂ થયેલી આ યાત્રા આજે લગભગ 400થી વધુ ભક્તો સાથે ભક્તિમય ઉર્જાથી ગુંજી ઉઠી છે. ભમ ભમ બોલેના જયઘોષ સાથે દશાશ્વમેઘ ઘાટ શિવમય બની ગયો હતો. યાત્રા દરમિયાન નર્મદા તટે આરતી, ભજન અને સાધનાની સુંદર ભક્તિમય ભાવના દર્શાવતા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પવિત્ર નર્મદા ઘાટે થયેલી કાવડ યાત્રા હવે ફરીથી સુરત તરફ રવાના થઈ હતી, જ્યાં શહેરના વિવિધ શિવ મંદિરોમાં પવિત્ર જળથી શિવલિંગ પર જળાભિષેક કરી કાવડ યાત્રાનું સમાપન કરનાર છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે યાત્રા સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે એક વિશેષ જનજાગૃતિ अभियान પણ જોડાયું હતું. मैं शिव मित्र मंडल कावड़ संघ का प्रमुख हूँ. मेरा नाम नानालाल बिहारीलाल बोरीवाल है और ये शिव मित्र मंडल 36वीं कावड़ पद यात्रा है. ये हरिनगर उधना से सूरत 90 किलोमीटर की दूरी पर हम आते हैं और 3 दिन की यात्रा रहती है और हमारे यहाँ से नर्मदा जल से जल भर के इनको जय हर हर महादेव बोल के हम यह यात्रा सफल करते हैं. શ્રાવણ માસમાં ઝઘડિયાના સિયાલી ગામની કાવેરી નદીના કિનારે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથની ગુફામાં બર્ફાની બાબાની પ્રતિકૃતિ નિહાળો. જીવના શિવ સાથે મિલન કરાવતા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી ઝઘડિયા તાલુકાના સિયાલી ગામે બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. આ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. પવિત્ર શ્રાવણ માસમાં બર્ફાની ગુફા 1 મહિના માટે ખુલ્લી રહેશે. જાહેર દર્શન અર્થે શ્રાવણમાં ખુલ્લી મુકાતી અમરનાથ ગુફામાં બિરાજમાન કરાયેલા બરફના શિવલિંગના દર્શન માટે રોજ ભક્તો આવતા હોય છે. આશ્રમના બ્રહ્મનિષ્ઠ મહારાજ કૃષ્ણ સ્વરૂપ મહારાજે પણ કહ્યું હતું કે આશ્રમમાં ધ્યાન, યોગ, જ્ઞાન યોગ, એકાગ્રતા કેળવવા માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની જ્ઞાન આત્મશક્તિની વૃદ્ધિ થાય છે તે માટે સરસ્વતી ઉપાસનાની પુસ્તિકા અને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સરસ્વતી માતાના 6 મુખી રુદ્રાક્ષ વિનામૂલ્યે પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવે છે. ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ તીર્થ સંકુલમાં અન્ય દેવી દેવતાઓના પણ મંદિરો આવેલા છે. ત્યારે હાલ ચાલુ થયેલા શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમોનો લાભ લેવા શિવ ભક્તો નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અમે વાંકલ ગામથી આવીએ છીએ. દર વર્ષે શિયાલી ગામમાં મહાદેવ બર્ફીલા મહાદેવનું મંદિર સરસ મજાનું એવું છે. ત્યાં એવું સરસ આપણને શાંતિ મળે છે અને સરસ એવું નદી અને નદી કિનારે મંદિર મસ્ત એવું હનુમાન દાદા ભોલેનાથનું બર્ફીલા મહાદેવ દાદાનું મંદિર છે. સરસ જોવાલાયક મંદિર છે અને સરસ સુંદર છે. બર્ફાની બાબાની જય બોલો. બર્ફાની બાબા સિયાલીમાં સ્થાપના કરેલી છે. આવી અમરનાથ ગુફા છે ને ગુફાની અંદર બર્ફાની બાબાની સ્થાપના કરેલી છે. એ બર્ફાની બાબા અમારી પ્રાર્થનાથી અહીંયા આવેલા છે. પ્રાર્થનામાં અમને સફળતા મળી અને બર્ફાની બાબાએ અમને જ્ઞાન આપ્યું ને જ્ઞાનના યોગના આધારે આ બર્ફાની બાબાની શૈલીની સ્થાપના ગુફામાં થઈ છે. હવે બર્ફાની બાબાએ માગવાનું એટલું જ છે, આશીર્વાદ એટલો જ માગવાનો કે હે બર્ફાની બાબા, મારું મન, મારી વાણી ને મારો વિચાર બરફ જેવો શીતળને શાંત થાય એવો આશીર્વાદ આપો. આજથી અમે પ્રયાસ કરીશું. આ વહાલા ભક્તોને હું મારું આમંત્રણ આપું છું અને દર્શન કરો અને જીવનને ક્રોધ મુક્તિ બનાવવાનો પ્રયાસ કરો એવી મારી તમને બધાને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. જય બર્ફાની બાબા, જય અમરનાથ બાબા. વાલિયા પોલીસ મથકે એસપી નો પોલીસ ઇન્સ્પેક્શન અને દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ લોક દરબાર યોજાયો હતો. પોલીસ વડાએ પણ ઇન્સ્પેક્શન કર્યું હતું અને પોલીસ દરબારમાં પણ પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબારમાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના
પીઆઈ પી.કે. રાઠોડ, ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ એન.આર. ચૌધરી, રાજપારડી પોલીસ મથકના પીઆઈ એચ.બી. ગોહિલ તેમજ વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ.બી. તોમાર સહિતના ઉમરલા પોલીસ મથકના પીઆઈ કે.એમ. વાઘેલા સહિતના પોલીસ જવાનો પણ જોડાયા હતા. ભરૂચ જાડેશ્વર ચોકડીથી રોડ ઉપર દોડતી લક્ઝરી બસોના કારણે ટ્રાફિક જામનું દૂષણ ઊભું થયું છે. ભરૂચની જાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટી વિસ્તારમાં મોડી રાત્રિથી જ વહેલી સવાર સુધી ખાનગી લક્ઝરી બસો પાર્ક કરવામાં આવે છે અને વહેલી સવારથી જ ખાનગી લક્ઝરી બસોના ચાલકો જાડેશ્વર ચોકડીથી જાડેશ્વર બસ સ્ટેન્ડ, તુલસીધામ, જ્યોતિનગર, કસક, કોલેજ રોડ, શક્તિનાથ કોર્ટ રોડ સહિતના વિવિધ માર્ગો ઉપરથી કર્મચારીઓને બસમાં બેસાડવા માટે રોડ ઉપર જ બસ ઊભી કરી દેતા હોય છે, જેના કારણે પાછળથી આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે અને શાળા કોલેજે જતા બાળકોને પણ અકસ્માતનો ભય સતાવતો હોય છે. ભરૂચમાં જાડેશ્વર ચોકડી નજીક જ વહેલી સવારે ખાનગી લક્ઝરી બસો એક સાથે નીકળતી હોવાના કારણે જાહેર માર્ગો પર લાંબી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોય છે, જેના કારણે શાળા કોલેજ અને નોકરિયાતો અટવાઈ જતા હોય છે. ખાનગી લક્ઝરી બસોના ચાલકો આડેધડ માતેલા સાંડની માફક પોતાની લક્ઝરી બસોને હંકારતા હોય છે. જાડેશ્વર ચોકડીથી નીકળતી લક્ઝરી બસો અને પરત જતી લક્ઝરી બસોના કારણે જાહેર માર્ગો પર સતત ટ્રાફિક જામ ઊભો થતો હોય છે. આવા જ દ્રશ્યો રોજ વહેલી સવારે થતા હોય છે, જેના કારણે પોલીસે પણ વહેલી સવારે ડ્રાઈવ ઉપાડી ટ્રાફિક જામને હળવો કરવાની જરૂર છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને જિલ્લા વહીવટી તંત્રએ સંકલનમાં રહી કસકમાં થતું ટ્રાફિક જામ હળવો કરવા માટેના જે પ્રયાસ કર્યા છે તે આવકારદાયક છે અને કસકમાં જે પ્રકારે પહેલા ટ્રાફિક જામ ગરનાળામાં થતું હતું તે અટક્યું છે, જેના કારણે હવે લોકોને રાહત મળી છે, પરંતુ સવાર સાંજ હવે ટ્રાફિકમાંથી મુક્તિ પણ મળી રહી છે. જાડેશ્વર વિસ્તારમાં પણ ખાનગી લક્ઝરી બસોના કારણે ટ્રાફિક જામનું દૂષણ ઊભું થયું છે. જો લક્ઝરી બસોને જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી, નર્મદા ચોકડીથી એબીસી ચોકડી, એબીસી ચોકડીથી નંદેલાવ ચોકડી થઈ દહેજ ઉદ્યોગોમાં પસાર કરવામાં આવે તો જાડેશ્વર વિસ્તાર ખુલ્લો રહે અને લોકોને ટ્રાફિક જામમાંથી પણ સામનો ન કરવો પડે અને આ જ દિશામાં જો પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો લોકોને રાહત મળી શકે તેવા પણ એંધાણો વર્તાઈ રહ્યા છે. દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી કરાઈ હતી. વિશ્વ મેંગ્રોવ દિવસ ગુજરાતના ભરૂચ જિલ્લામાં મેંગ્રોવ સંરક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા છે. જ્યારે 26 જુલાઈના રોજ વિશ્વ મેંગ્રોવ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં પણ મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. ગુજરાત ભારતનું બીજા સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાંય રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમ છતાંય ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભરૂચ જિલ્લો ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા ઢાઢર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે. આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેંગ્રોવ પટ્ટાનો મહત્વનો હિસ્સો છે. કચ્છ જેવા વિસ્તારોની પણ તુલનાએ આ વિસ્તારમાં મેંગ્રોવનું પણ વિસ્તરણ ઓછું હોઈ શકે છે, પરંતુ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું વધારે છે. ભરૂચનું તટ વિસ્તાર વાવાઝોડા, ઊંચી મોજાઓ અને તટીય ધરાશય સમુદાયના સપાટીમાં પણ થયેલા વધારો જેવું કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે. મેંગ્રોવ વૃક્ષો કુદરતી અને જીવશ્રેણી તરીકે પણ કાર્ય કરે છે. તે જ મોજાની ઉર્જાની શોષી લે છે અને તટલાઇનનો પણ સ્થિર કરે છે, ત્યારે જમીનની ધૂપ થવાનું પણ અટકાવે છે અને રક્ષણ પણ તટીય વિસ્તારોમાં સમુદ્ર અને ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જીવનને પણ આફતાનો પણ સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મહત્વને ધ્યાને લઈને આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ અને પડકારો વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગ, કૃષિ યુનિવર્સિટી, તટીય સમુદાયો અને વિદ્યાર્થીઓ, કોર્પોરેશનો અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો પણ જોડાયા હતા અને દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમમાં મેનેજર અનિલ કુમારે પણ રજૂઆતો અને દેશ અને ગુજરાતના તટીય વિસ્તારો તથા મેંગ્રોવ સંરક્ષણની હાલત અને પડકારો વચ્ચે પ્રકાશ ફેંક્યો હતો. હું ડૉક્ટર ડીડી પટેલ, આચાર્ય કૃષિ મહાવિદ્યાલય ભરૂચ. આજે 10મા વર્લ્ડ મેંગ્રોવ ડેની ઉજવણી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્રે કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અત્રે આ કૃષિ મહાવિદ્યાલય ભરૂચમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી માછીમાર ભાઈઓ, સાગરપુત્ર ભાઈઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. આ વર્લ્ડ મેંગ્રોવ
ડેની ઉજવણી પ્રસંગે ચોક્કસ મેંગ્રુવ્સનું વાવણી આપણા જલીય તટીય વિસ્તારોમાં થાય એ ખૂબ અગત્યનું છે, કારણ કે તટીય વિસ્તારોમાં, સમુદ્ર તટીય વિસ્તારોમાં ભરતીને કારણે તેના આજુબાજુના વિસ્તારોમાં જમીનનું ધોવાણ ખૂબ થઈ રહ્યું છે. આ જમીનના ધોવાણને અટકાવવામાં મેંગ્રુવ્સની વાવણી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એની સાથે સાથે સાગરપુત્રો જે માછીમારી કરતા ભાઈઓ છે તે લોકોને પણ માછીમારીમાં ખૂબ વધારો થઈ શકે, કારણ કે આ મેંગ્રુવ્સની વાવણી કરવાથી બાયોડાયવર્સિટી પણ મેન્ટેન થાય છે, જેથી જળચર કે માછલીઓ છે તેનું પ્રમાણ પણ ખૂબ વધે છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंदर मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં દબાણ કરી સ્ટોલ ઊભા થયા અને સિવિલ હોસ્પિટલ સત્તાધીશોના આંખે પાટા બાંધેલા રહ્યા. ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા. સિવિલ હોસ્પિટલના એન્જિનિયર અંધારામાં હોવાનું ટેલિફોનિક વાતચીતમાં કહ્યું. સ્ટોલ કોણે ઊભા કર્યા છે, કોની મંજૂરીથી ઊભા કર્યા છે તે તપાસ ચાલી રહી હોવાનું કહ્યું રટણ. શ્રાવણ માસના ઝઘડિયામાં સિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલા જ્ઞાન યોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથની ગુફામાં બરફની બાબાની પ્રતિકૃતિ નિહાળવા લોકો ઉમટ્યા. હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથે શ્રાવણ માસમાં સુંદરકાંડના ભક્તિમય સંકલ્પ લેવાયા. ભરૂચના નર્મદા અને દરિયાના સંગમ સ્થળ નજીક ભાડભૂત બેરેજ યોજના પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. માછીમારોને આવનાર સમયમાં બેરોજગાર થવું પડે તેવા આક્ષેપ. ભરૂચ મામલતદાર કચેરી ખાતે 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલો જનસેવા કેન્દ્ર ખુલ્લો મુકાયો. 95 ગામના લોકોને થશે લાભ. તો આ તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.